એનર્જી વર્ક્સ એવરીવેર. હા, બધી જગ્યાએની અંદર. ઓકે. અર્થ રેડિયેશનથી કેન્સર તો ખબર છે, પણ બીજા કયા કયા એવી બીમારી હોય છે કે જે આજના યંગ જનરેશનમાં ઘણી જોવા મળે છે, જેમ કે માઇગ્રેન છે, પીસીઓડી છે, કન્સીવ કરવામાં એક ફિમેલને પ્રોબ્લેમ આવે છે, અને બીજી ઘણી બધી કે જે નાની એજમાં બીમારી થાય છે, તો એના માટે તમે તમારું શું મંતવ્ય છે? એકચ્યુઅલી આ બોડી ડિસ્ટર્બ થાય છે ને, આ અર્થ રેડિયેશનથી હાથનો દુખાવો, પગનો દુખાવો, કમરનો દુખાવો, માથાનો દુખાવો, માઇગ્રેન રહેતું હોય, કન્સીવ કરવામાં પ્રોબ્લેમ આવતી હોય, મિસકેરેજ હોય, ઘણી બધી પ્રોબ્લેમ આનાથી જ થાય છે. ઓકે. અને એનું સિમ્પલ સોલ્યુશન છે કે તમે ઘર સ્કેન કરાવો. ઘરની અંદર જે અર્થ રેડિયેશન હશે તો એ તમે જગ્યા પરથી ખસી શકો છો, કાં તો એ અર્થ રેડિયેશનને હાર્મોનાઇઝ કરાવી શકો છો. ઓકે. તો એટલે હું તમારી વાતો પરથી એવું કન્ક્લુડ કરી શકું કે જેમ આજનું જનરેશન મેડિક્લેમ માટે ઘણું અવેર છે કે આપણે કહેવાય છે ને, પાણી પહેલાં જ પાળ બાંધવી, એટલે મેડિક્લેમ લે છે કે કંઈક પણ ઇમરજન્સી વખતે ફાઇનાન્શિયલ પ્રોટેક્શન મળી રહે. તો શું આ સ્કેનિંગ પણ આપણે એડવાન્સ સ્ટેજ પર જ કરાવવું જોઈએ, એવું એના માટે તમારું શું માનવું છે? હા, એકચ્યુઅલી પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. કંઈ પણ ડિઝીઝ આવ્યા પહેલાં જ જો તમે ઘરનું સ્કેનિંગ કરાવી લો તો એ આવવાની